સુરતમાં દશેરા પર્વ પર ફરસાણની દુકાનો પર ભીડ ઉમટી જલેબી ફાફડાની ખરીદી માટે લાગી લાંબી લાઈનો। આજે દશેરાના પાવન પર્વ નિમિત્તે સુરત શહેરમાં ફરસાણની દુકાનો પર ભારે ભીડ જોવા મળી રહી છે। દશેરાના દિવસે જલેબી અને ફાફડાનું વિશેષ મહત્વ માનવામાં આવતું હોવાથી સવારથી સુરતી લાલાઓ તેની ખરીદી માટે ઉમટી પડ્યા છે। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાનો પર તો જલેબી અને ફાફડા ખરીદવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી। આ વર્ષે પણ લોકો उत्साहपूर्वक आ परंपरागत नाश्तानी खरीदी કરી રહ્યા છે। સુરતની એક પરંપરા રહી છે કે દશેરાના દિવસ દરમિયાન સુરતી લાલાઓ લાખો રૂપિયાના જલેબી ફાફડાઓ આરોગી જાય છે। આ જ કારણોસર વેપારીઓએ વહેલી સવારથી જ ગ્રાહકોને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ અગાઉથી જ પૂર્ણ કરી દીધી હતી। જોકે આ વર્ષે ફરસાણના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, તેમ છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે। મારું નામ અભિષેક પૂજારા છે। મારી દુકાન ચોકસીવાડીની સામે શિવખમન ફરસાણ હાઉસ આવેલી છે, જે છેલ્લા 30 વર્ષથી આપણી દુકાન અહીંયા સ્થાયી છે। લોકો સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઊભા છે। અમે લોકો ગ્રાહકને પૂછ્યું, ત્યારે જોયું ને અમે જાતે પૂછ્યું ગ્રાહકને, તો 2-3 કલાકે ગ્રાહકના નંબર આવે છે। શિવખમન પરિવારે જે ગ્રાહક અમારા માનીતા ચાહતા ગ્રાહક છે, 2 કલાક લાઈનમાં ઊભા છે, એ લોકો માટે છાશનું વિતરણ ચાલુ છે, જેને ચા પીવાનું ચાનું વિતરણ ચાલુ છે। ઓર્ડરની વાત કરીએ આપણે તો 2-3 દિવસ પહેલાં ઓર્ડર આવવાનું ચાલુ થઈ ગયા હતા અને 100-150 કિલો પ્લસ ઓર્ડર છે અત્યારે। જે આપણે ઓર્ડર લીધા છે એના માટે 1 દિવસ પહેલાં આપણે ફાફડા બાંધીને રાખ્યા છે, અને જે થોડા ઘણા ફાફડા બાંધ્યા કે જે ગ્રાહકની લાઈનમાં નથી ઊભા રહેવું, ડાયરેક્ટ લઈ જવા છે, એ લોકો માટે એ રીતે રાખ્યું છે। હા, સ્ટાફ વધારો ચોક્કસથી કર્યો છે, અને અમારા ઘરના બી બધા જેટલા મેમ્બર છે બધા અમે લાગી ગયા છે, અને સ્ટાફ બી અમારો અમે જે દશેરા પર તહેવારો છે ત્યારે બહારથી બોલાવીએ છીએ, એ બધા માણસો બધા અઠવાડિયા પહેલાં બોલાવી લીધા છે।